આ તરફ જામનગરમાં પ્રચાર પર ગરમીની જોરદાર અસર જોવા મળી। જામનગરના રાજકીય પક્ષોના કાર્યાલય પર પાંખી હાજરી છે। વોર્ડ 7ના કાર્યાલય પર પાંખી હાજરી જોવા મળી। બપોરના સમયે કાર્યાલય ઉપર કાર્યકરો ઓછા જોવા મળ્યા। ગરમીની અસર હવે ચૂંટણી પ્રચારમાં અહીંયા પણ જોવા મળી રહી છે। એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તો બીજી તરફ આકાશમાંથી આગ ઓગતી ગરમી છે। જામનગરનું તાપમાન છે તે લગભગ 35 ડિગ્રી આસપાસ છેલ્લા 2 દિવસથી રહે છે। એ દરમિયાન ચૂંટણી પ્રચાર અને ચૂંટણી કાર્યાલયોનો માહોલ કેવો હોય છે તે જાણવાનો એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો છે। હું અત્યારના જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7નું જે ભાજપનું કાર્યાલય છે ત્યાં પહોંચ્યો છું। આ વોર્ડ નંબર 7ના ભાજપના કાર્યાલય પર આપ જુઓ તમામ ખુરશીઓ છે તે બારે ખાલી જોવા મળશે। અહીંયા ટૂંકમાં કાર્યકરોને આગેવાનો છે, સ્થાનિક લોકો છે તેની પાંખી હાજરી છે તે અત્યારના બપોરના 1 વાગ્યાના સમયે જોવા મળી રહી છે, કારણ કે આકાશમાંથી ગરમી છે તે ખૂબ પડી રહી છે। લોકો છે અહીંયા આવતા આગેવાનો છે તે બપોરના 1 થી 4 દરમિયાન જોવા નથી મળતા। આપણી સાથે અહીંયાના એક ઉમેદવાર છે તેમની સાથે પણ આપણે વાત કરીશું। જ્યારે પ્રચારની કામગીરી બંધ હોય ત્યારે અહીંયા અંદર જે આગેવાનો છે, કાર્યકરો છે તે વોર્ડને લગત અન્ય કામગીરી છે તે કરતા જોવા મળે છે, પરંતુ 1 થી 4 દરમિયાન ક્યાંક ને ક્યાંક કાર્યાલયોમાં પાંખી હાજરી છે તે જોવા મળે છે। આપણી સાથે ઉમેદવાર સંજયભાઈ છે। ખાસ તો પાંખી હાજરી છે તે બપોરના 1 થી 4 દરમિયાન જોવા મળતી હોય છે ચૂંટણી પ્રચારમાં, શું કારણ, તમે શું માનો છો? ગરમીના કારણે આપણે સવારથી બપોર લગીનો લોકસંપર્ક હોય એટલે 2-3 કલાક આરામ મળી જાય, અને ગરમી 35-40 ડિગ્રી હોય એમાં પછી ગરમીના હિસાબે 2-3 કલાક આરામ રાખી। એ દરમિયાન અમારા જેટલા કાર્યકરો હોય અહીં મતદાર યાદીનું, સ્લીપ વિતરણનું, એ બધા કાર્ય માટે અહીંયા બેઠા હોય છે। એટલે જે રીતે આપણે જોયું કે લોકસંપર્ક બંધ થઈ જાય છે ગરમીના સમયમાં, પરંતુ અહીંયા જે આનુષંગિક ચૂંટણીને લગત જે કામગીરી છે, મતદારોને લગત જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવતી હોય છે, પરંતુ જે રીતે આપણે જોયું કે અહીંયા ખુરશીઓ ખાલી છે તે બપોરના સમયે જોવા મળી રહી છે। 1 થી 4 દરમિયાન જાણે શાંત એકદમ વાતાવરણ હોય પ્રચારનું તેવું પણ અત્યારના અહીંયા વોર્ડ નંબર 7ના કાર્યાલયમાં જોવા મળી રહ્યું છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।